મિત્રો આજના વિડીયોમાં આપણે મોસ્ટ ટાઈમ દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલા હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલા તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. શું કીધું છે કે જો વર્તુળનું ક્ષેત્રફળ 38.5 સેમી સ્ક્વેર હોય તો તેનો પરિઘ શોધો. મોસ્ટ ટાઈમ દાખલો. તો વર્તુળનો પરિઘ બરાબર સૂત્ર શું છે 2πr. પણ આપણને r ની વેલ્યુ ખબર નથી એટલે વર્તુળનું જે ક્ષેત્રફળ છે એના પરથી આપણે શું કરીશું r ની વેલ્યુ શોધીશું. તો આપણે લખીશું કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે 38.5 બરાબર પાઈ r સ્ક્વેર. આપણે r શોધવાનું છે. પાઈ ગુણાકારમાં છે તો શેમાં જશે ભાગાકારમાં બરાબર r સ્ક્વેર. તો આપણે લખીશું કે માટે r સ્ક્વેર બરાબર 38.5 છેદમાં પાઈ. તો r સ્ક્વેર બરાબર 38.5 પાઈ શું છે 22 ના છેદમાં 7. તો છેદનો છેદ કઈ જશે અંશમાં એટલે 38.5 ગુણ્યા 7 છેદમાં 22. આ લખવા પડી. તો માટે r સ્ક્વેર શું આવશે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં 10 આવશે. એ 385 ગુણ્યા 7 છેદમાં 22 ગુણ્યા 10. તો હવે આપણે શું કરીશું છેદ ઉડાઈશું. 385 ભાગ્યા કેટલા કરીશું 5. તો 5 સીતા 35. 8 માંથી 5 જાય તો 3 ઉપરથી 5 ઉતાર્યા 5 સીતા 35 રાઈટ. એટલે 5 77 5 દુ 10. હવે 11 વડે 11 સીતા 77 11 દુ 22. તો r² 7 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 2. તો r² શું થશે 49 છેદમાં 4. તો r બરાબર શું આવશે 49 એ શેનો વર્ગ છે 7 નો. 4 એ શેનો વર્ગ છે 2 નો. એટલે r બરાબર આપણને કેટલા મળ્યા 7 ના છેદમાં 2. હવે r ની વેલ્યુ આપણે શું મૂકી દઈશું સૂત્રમાં. વર્તુળનો પરિઘ બરાબર 2π જે સૂત્ર છે એમાં આપણે શું કરીશું r ની વેલ્યુ મૂકી દઈશું. તો 2 ગુણ્યા પાઈ 22 ના છેદમાં 7 ગુણ્યા r 7 ના છેદમાં 2. 7 7 કટ 11 દુ 22 એટલે 2 ગુણ્યા 11 11 દુ 22 સેમી. આ પણ મળ્યું વર્તુળનો પરિઘ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.